ચાલો બધાને જય સ્વામિનારાયણ। બહુ બધાના મેસેજ આવ્યા, બેન કેમ લાઈવ નથી, શું તકલીફ છે? તકલીફ કોઈ નહોતી, એક દિવસ મને બહુ માથું દુખતું એટલે સૂતી રહી હતી। અને કાલે અમે રાજકોટ નવરાત્રિમાં ગયા હતા તો વરસાદ હતો, તો અમે રિટર્ન પાછા આવ્યા। એટલો વરસાદ કે રાસ ગરબા થાય એવું હતું જ નહીં પાર્ટી પ્લોટમાં, અને આમંત્રણ હતું લિયો લાઇન્સમાંથી, તો અમે ગયા હતા। અને પછી અમે પાછા બધાને મળીને રિટર્ન આવી ગયા। અને આજે પાછું લાઈવ આપી દઉં છું, વળી 2 દિવસ લાઈવ નહીં આવું, 1-2 દિવસ તો એમ ન કહેતા કે કેમ લાઈવ નથી, પછી હું પાછી હરિદ્વાર રહીશ એટલા માટે। અને આજે 8મું નોરતું છે માતાજીનું, એટલે આજે અમારે 8મા નોરતે આજનો પ્રસાદ, ભગવાનનો થાળ, દીકરીઓને કપડાં। શિલ્પાબેન ભીખાભાઈ પટેલ, અમદાવાદ, મૂળ અમદાવાદના છે, હાલ અમેરિકા છે। શિલ્પાબેન ભીખાભાઈ પટેલ, મૂળ અમદાવાદના, હાલ અમેરિકા છે। હસ્તે રવિન્દ્રભાઈ એમના તરફથી આજને દીકરીઓને પ્રસાદ, ભગવાનનો થાળ, પછી રોજના માટે જે આપણે એક લંડનવાળા બેન છે, એક અમેરિકાવાળા ભાઈ છે, પછી આ શિલ્પાબેન, એમના બધા તરફથી ગાયોને રોજે ગોળ ને રોટલી ચાલુ જ છે 4.5 મહિના। અને આજે શિલ્પાબેન ભીખાભાઈ પટેલ મૂળ અમદાવાદના, હાલ અમેરિકા છે। હસ્તે રવિન્દ્રભાઈ એમના તરફથી 8મા નોરતે બધી દીકરીઓને કપડાં અને મસ્ત જમવાનું છે આજે। લેધરથી થેન્ક યુ કહી દો, પ્લાઝો દે તું એક પહેરતો, આની ઉપર પહેરતો, ઊભી થઈને પહેરતો। આ કઈ છે? હાલ ને, હા હાલ હાલે, થેન્ક યુ કહેજો, પાછ બેસ જાજે। હાલ લે, હાલ આ ડબલ એક્સલ છે ને? આ તમને બધાને ડબલ એક્સલ, મોટા હોય ને ડબલ એક્સલ, નાના ને સિંગલ। હાલે, હા તને થાય ને, પછી તને એક્સલ જોઈએ ને? આ રેવા દે ડબલ, આ કઈ છે? મેં એ અલગ રાખેલી છે, એ રેવા દે, ખોલ। એક્સેલ છે ને? આ ડબલ એક્સેલ કેમ? અચ્છા હાલ, આ લેગીસ, એક પ્લાઝો પેટ લવ। બધાને જય સ્વામિનારાયણ। ઓલીને આ કઈ છે? હાલ તને ડબલ એક્સેલ જ જોઈએ, સાક્ષીને જય માતાજી। બધાને આપી દો, આ ભાનુને, હાલે ભાનુ અહીંયા નહીં બેસો, બધાને નથી પહેરવાનું, બેસો, ખાલી એકના જ પહેરીને બતાવવાના। ચાલો બેસ જાવ, અહીં બીજા બેસ જાવ જેને આવી ગઈ, નીચે આમ થોડીક દૂર નીચે કઈ લાજો, બસ ટી શર્ટ ઉપર પહેરો, મસ્ત લાગે લ્યો, જે આખી પહેર તને થઈ ગઈ ને પરફેક્ટ બધાને। અત્યારે બધાને નથી ખોલવાની, પછી એને ઈ જ જોઈ, મને ખબર હોય ને, દોઢા વેડા નહીં કરવાના હો। લઈ હાલે, તારી એક લઈ લે, એને પ્લાઝો દેવાનો, લાવ એને પ્લાઝા આપ। આ કોની? હાલે, તારી કલર જોઈશ, લઈ લે ફટાફટ લે, લઈ। આ કોને, કોણ બાકી છે? તું, હાલે તને કયો કલર? તો બેને ખરખો નથી દેવો, હાલ ઊભી થા, ગાડી શીખું છું। પછી પ્લાઝો હવે મોટું કોણ હે? હવે નાની છો હે ને, એને લેગીસ છો હે, લઈ લેગીસ, નાનાને લેગીસ દે। તને આવી ગયું લેગીસ, આવી ને તને? લેગીસ કેમ ખઈતી? હવે કોણ બાકી છે હજી? હાલે હાલે, કૃષ્ણ તું, એના માપની છે જ ને, કેમ નથી? આ કઈ છે? એક્સેલ ક્યાં ગઈ? આ રે એક્સેલ, લાઈ
સેમ આવ્યું એમ, બે બેનું એક કલર આવ્યું એમ. લઈ કોને તને લઈ હાલે પ્લાઝો લેગીસ દઈ દે. અહીં બેસે કેમ ત્યાં ઉભા બેસે? હા અહીં બેસ. તારી આવી ગઈ ને બધા? આ તમને કોના તરફથી કપડાં છે? ક્યાંથી? અમેરિકા. ક્યાંથી? મૂળ અમદાવાદના છે પણ હાલ અમેરિકા રહે છે. ક્યાં? હસ્તે કોણ? રવિન્દ્રભાઈ. કોણ? તો શિલ્પાબેન ને રવિન્દ્રભાઈ ને બધાને થેન્ક યુ કહી દો. હાલો જમવાનું તૈયાર કરો, એ પછી ટોટા અંકલ જાય. સૌના ભેગા જ રાખો, ભેગા જ રાખો. હાલો હા તમારે ત્યાં મૂક દે. પીરસી દો ને તમે બેસી જાજો, કોઈ બાકી નો રહેતા. હાલે તું લઈ લે થાળી આજ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને કાલે એટલા માટે લાઈવ નહોતી કે રાજકોટ નવરાત્રિમાં ગયા હતા, પણ વરસાદ એટલો ને એટલે રિટર્ન આવ્યા. અને આજે વડતાલ ગઈ હતી, બહુ સરસ દર્શન થયા ભગવાનના. કે ભગવાનના હાથમાં રાખેલો રૂમાલ માતાજીનો, લક્ષ્મીજીનો, પછી માથામાં નાખેલ લક્ષ્મીજીની વેણી, ભગવાનનો હાર, બીડા પ્રસાદીના. બહુ આનંદ થયો કે ભગવાનની કૃપા કેટલી. મોઢું તો બંધ રાખો. ભગવાનની કૃપા કેટલી તમારા બધાના આશીર્વાદથી કે ભગવાનની પ્રસાદીની વસ્તુ મળી. એટલે કરોડો રૂપિયા એક સાઈડ અને ભગવાનની વસ્તુ એક સાઈડ. એટલો આનંદ છે કે કરોડો રૂપિયા જાણે મળ્યા હોય ને એટલો ભગવાનનો રૂમાલ મને માતાજીનો મળ્યો ને તો મને એટલો આનંદ છે કે ભગવાન કેટલા બધા આપણા બધા ઉપર રાજી હશે. એટલે ખૂબ ખૂબ બધા ત્યાંના સંતો, ભક્તો, ટ્રસ્ટી મંડળ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણા બધા શાસ્ત્ર ત્યાં વિદ્વાન પંડિત બ્રાહ્મણો બધા ભણે છે, દીકરા બધા એવા સરસ. સંસ્કૃત પાઠશાળા ચાલે છે બહુ મસ્ત, 130 બાળકો ભણે છે ત્યાં. અને આપણા બધા જે શાસ્ત્ર છે એનું રિસર્ચ અને બધું આમ બહુ સરસ એમ કહું ભણવાનું. જે સંસ્કૃતિને અખંડ જાળવી રાખવી હોય ને એટલા માટેનું આ બધા બાળકો ત્યાં ભણે છે વડતાલ. તો ત્યાં અત્યારે નવરાત્રિ છે, બધા શાસ્ત્ર ને બધું હજી આજથી જ ચાલુ કર્યું. આ ખોલતો અને ખુરચી લઈ લે. ઓફિસ ખોલતો, ઓફિસ ખોલને લાઇટ કર. અય માનવી જા ફટાફટ. તમે જમવાનું તું ચાલુ પીરસવાનું કરી દે. એટલે બહુ આનંદ થયો. અને મારા હાથે સરસ્વતી માતાજીની પૂજા કરાવી અને બધા મંત્રથી બધા બ્રાહ્મણો હોય ને એટલે બહુ જ આનંદ થયો કે જેવું ધાર્યું ન હોય ને એવું ભગવાન કરે. જો આપણી નિસ્વાર્થ સેવા હોય ને એટલે ભગવાન જોતા હોય ને એની સાક્ષી આ, એની સાક્ષી આ બસ. એટલે બહુ જ આનંદ થયો. અને 2 દિવસ લાઈવ કદાચ ન આવી શકું તો માફ કરજો, કેમ કે હમણાં કામમાં જ એટલી વ્યસ્ત છું. અને હરિદ્વારે આપણો આશ્રમ બને છે તો એ કામે મારે ત્યાં રહીને હમણાં ઝડપથી કામ કરાવવું છે એટલા માટે. અને કાલે નવરાત્રિમાં રાજકોટ ગયા હતા એટલા માટે લાઈવ નહોતી આવી. અને આગલે દિવસે મને માથું બહુ જ દુખતું હતું, હું સૂઈ જ ગઈ હતી. દીકરીઓ એની રીતે આરતી કરીને રમતા હતા એટલા માટે. બીજું મને કાંઈ પ્રોબ્લેમ નહોતો. બહુ બધો તમારા બધાને મેસેજ, લાગણી, ફોન આવ્યા કે બેન કેમ શું થયું છે, કાંઈ નથી થયું. ક્યારેક કામમાં વ્યસ્તતાને લઈને ન આવી શકતી હોય. આવો જો મારે લાઈવમાં કહી દઈ જીગીસાબેન આવ્યા. આવો કેમ છો? અંદર ઓફિસમાં બેસી સંતાશ્રમ ખોલ બેસો. આવું 1 મિનિટ દીકરીને જમાડીને આવું. 2 જ મિનિટ એનું લાઈવ એક લઈ લો. હા એટલા માટે જ 2 દિવસ ત્યાં લાઈવ નહોતા. અને અત્યારે આજનો પ્રસાદ છે. ભગવાનનો થાળ ક્યાં નેહા? જાતો એ બેનને દર્શન કરવા લઈ જા મંદિરમાં, દર્શન કરવા લઈ જા મંદિરમાં. આ જો આજનો પ્રસાદ છે. બાજરાનો રોટલો મારો ક્યાં? જો આટલો પ્રસાદ છે આજે. જાંબુ ક્યાં? જાંબુ હજી લઈ લે. તમે ભૂલી બહુ જાઓ. 2 જાંબુ. આજે જો લાપસી છે, પછી બાજરાના રોટલા, પૂરી, સમોસા, મંચુરિયન, ચટણી બધું છે. સંતાશ્રમની લાઈટને કરીને ત્યાં બેસાડો, કોફીમાં બેસાડો.
ત્યાં બધું બરોબર છે ને જોઈએ. આજનો પ્રસાદ છે જો પૂરી છે, બટેકાનું શાક છે, સમોસા છે, લાપસી છે, જાંબુ છે, મંચુરિયન છે, બધું ફૂલ ડીશ છે એમ. ફૂલ એટલે ફૂલ ડીશ છે જો. ફૂલ ડીશ છે, મંચુરિયન છે, પૂરી છે, રોટલો છે. આ તો રોટલો જ મારા માટે જ બન્યો છે ખાલી. પછી જાંબુ છે, સમોસા છે, લાપસી છે, ચટણી છે, શાક છે, ફૂલ ડીશ છે. ફૂલ એટલે ફૂલ જ ડીશ છે. અને આજે દિશાબેનની અમારે આવ્યા છે અત્યારે, તો હવે એમને મળું, દીકરીઓને થોડુંક જઈને બોલાવીને પછી એમને મળું. હા, અત્યારે 8મા નોરતે માતાજીને લાપસી ને બધું ધરાવી દીધું છે, દૂધ ને બધું. અને રાતે રાસ ગરબાઈ કરશે. હાલો થોડીક ઉતાવળ રાખજો હો, મહેમાન છે ને. પાણી ભરી દેજો. ચા પાણી ભરી. ચા રાતે આરતી ને એવું કરશે દીકરીઓ બધું. એને હું લાઈવ આરતીનું ને આજે નહીં બતાવી શકું, કેમ કે મારે અમેરિકાથી મહેમાન ઘણા બધા આવ્યા છે, મારે મળવા જવાનું છે. એટલા માટે હું તો હમણાં નીકળી જવાની છું મળવા માટે. અને દીકરીઓ આરતીને બધું કરશે એટલે પાછું ત્યાંય પહોંચવું છે, કેમ કે એ નથી આવી શક્યા. આજે જ્યારે મેં પહેલું અન્નક્ષેત્ર ચાલુ કર્યું ને ત્યારે મને પહેલાં પહેલું દાન એ ભાઈનું આવ્યું હતું. તો આજે મને લગભગ હું 5 વર્ષ પછી એને મળવાની છું, એટલે બહુ આનંદ છે કે એમની થોડીક તબિયત આમ તેમ થઈ ગઈ તો આશ્રમે નથી આવી શક્યા, પણ હું એમને મળવા જવાની, એટલા માટે લાઈવ નહીં આપી શકું. એટલા માટે બધા તમારો ભાવ પ્રેમ જે લાગણી છે ને એના માટે મારી પાસે શબ્દ નથી. આજે મેં ભગવાનને વડતાલ દર્શન કર્યા ને તો એ જ કીધું કે બધા દાતાશ્રીને સુખી રાખજો, ને મારી સાથે જે અન્ન મન ધનથી બધા જોડાણા છે ને, સેજુ ચા બેસો બધાય સમાઈ જાય. હજી બે જો ઊંચી બેસ. ભગવાન એને ખૂબ સુખી રાખે, કેમ કે જીવનમાં સાચો ભાવ પ્રેમ લાગણી એ જ સાચી છે કિંમત. પૈસાને બધું પડ્યું રહેવાનું છે જીવનમાં. ખૂબ સરસ રીતે એટલે આજે બહુ આનંદ થયો કે કોઈ મારી સેવા સ્વીકારે કે ન સ્વીકારે, પણ મારો ભગવાન સ્વીકારે છે. કેમ કે મને તો ખબર નહોતી, હું કોઈને કીધા વગર વડતાલ ગઈ હતી. મેં કોઈને કીધું નહોતું કે હું વડતાલ આવું છું એમ. હું ગમે ત્યારે વડતાલ જાઉં ને, કોઈ દિવસ મેં કોઈને નહીં કીધું કે હું વડતાલ આવું છું એમ. મેં કદાચ મેં વિડીયો મૂક્યો હોય કે ચાલો વડતાલ એમ, પણ ક્યારેય મેં કોઈને ત્યાં વડતાલે કોઈને જણાવ્યું ન હોય. પણ ભગવાનની એટલી કૃપા ને કે ભગવાન ત્યાંના પૂજારીને ભગતને બધા સેવા કરે, એના હૃદયમાં વસે ને મને જોઈ જાય એટલે તરત જ ભગવાન પાસેથી પ્રસાદીની વસ્તુ આપે, એટલે બહુ આનંદ થયો. એટલે વડતાલ મંદિર, સંતો, ભક્તો, ટ્રસ્ટીઓ બધાનો ખૂબ ખૂબ આભાર. ત્યાં બહેનો બધા હતા, આજે લીલાબેન મળ્યા હતા, બહુ જ આનંદ થયો. મને કે હું તમારો વિડીયો જોઉં છું ને બહુ આનંદ થયો કે મળવું હતું, પણ આજે ભગવાને કે આજે આપણને ભગવાને મળ્યા આવ્યા. એટલે જ્યારે યોગ હોય ને ત્યારે જ એકાબીજાને મળી શકતા હોય, એટલે બહુ જ આનંદ થયો બધાને મળીને. નાના બહેનો હતા એ બધા સાથે બહુ મળ્યા, બહુ ફોટા પાડ્યા, અને એકાબીજાનો ભાવ જે હતો ને આમ અચાનક બધા મળે એટલે બહુ જ આનંદ થયો. ને ભગવાનની ખૂબ કૃપા, એમ કે ભગવાનને એમ કહું કે અમે તો આટલા બધા પ્રસાદીને વસ્તુને લાયકય નથી, પણ તારી કૃપા અમારી ઉપર બહુ કહેવાય એમ. એટલે ભગવાનનો ખૂબ ખૂબ ભગવાનનો આભાર કે કોઈના હૃદયમાં વસી અને ભગવાન આપણા સુધી પહોંચતા હોય છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજનો પ્રસાદ કેના તરફથી છે? અમેરિકા. ક્યાંથી? હસ્તે હસ્તે જોસ્તી તો બોલો. જય બોલો. Okay.
આજ દાતાશ્રી દ્વારા ભગવાનનો થાળ, પછી દીકરીઓને કપડાં અને રોજના માટે ગાયોને અમે અત્યારે આપણે રોટલી રોજે 4.5 મહિના ગોળને રોટલી, એમાં એમનું શિલ્પાબેનનું યોગદાન છે, રવિન્દ્રભાઈનું. અને અમારે એક લંડનથી બેન છે, એમનું નામ આપવા ના છે. અમારે એક અમેરિકાથી ભાઈ, એમના બધા નામ આપવા. રોજે રોટલી ને ગોળ ગાયનું ચાલુ જ છે એમ. અને આજે શિલ્પાબેન અને રવિન્દ્રભાઈ એમના તરફથી આજે દીકરીઓને કપડાં અને પ્રસાદ. એટલે થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી કે તમે વિદેશમાં રહ્યો છો પણ તમને કેટલો ભાવ દીકરીઓ પ્રત્યે. લક્ષ્મી તો બધા પાસે હોય, પણ ક્યાં વાપરવી અને કેવી રીતના વાપરવી ને એ તો ભગવાનની કૃપા હોય ને, એને ભગવાન પ્રેરણા કરતા હશે. એટલે આજે 8મા નોરતે માતાજીનું નોરતું, અને આ બધી દીકરીઓ કેટલી ખુશ થઈ ગઈ. અને એને પ્લાઝા જ પહેરવા હતા. કેદીને કે હું પ્લાઝો પહેરતી ને તો અમારે પ્લાઝો પહેરવો, પ્લાઝા ને કુર્તી ને નાની છોકરીઓને લેગીસ કુર્તી. શું કહે હે? તો એ તો પછી કોઈને નો લેગીસ ચેન્જ કરી લેવાના એકાબીજાને. આને લઈ લેજે. કોને પ્લાઝો હે? તારે હે? આને દઈ દેજે. તમે બે ચેન્જ કરી લેજો. એને પ્લાઝો દઈ દે, તું લેગીસ રાખજે હો. હા, એમ કરી નાખજો. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે દાતાશ્રીને ખૂબ સુખી રાખે, ખૂબ એમનું જીવન મંગલમય બનાવે, વિદેશમાં એમની રક્ષા કરે અને આવીને આવી સેવા કરતા રહીએ એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને તમને એમ થાય કે ભગવાન અમને સુખી કર્યા, લક્ષ્મી આપી છે, તો અમારે આવી દીકરીઓને કાંઈ પણ મદદરૂપ બનવું છે તો મારો કોન્ટેક નંબર છે 981719 93719 93719 આ મારો કોન્ટેક નંબર છે. અને જેમ જેમ સેવા કરતા જશું એમ લાઈવ મળતા રહેશું. કાલે પાણીપુરીનો પ્રસાદ છે બરોડાથી, પછી પાછો દશેરાનો પ્રસાદ છે. એટલે તમે મને વિડીયો લઈને મોકલી દેજો. હું ભલે ને હરિદ્વાર હોય હો. અને મસ્ત ડાયર થઈને રહેજો બધા હો. આ બધા બા ને બધા બહેનો હોય ને કોઈને હેરાન ન કરતા, બધા ભાઈઓને વિષ્ણુભાઈને હો બધાને. એમ તો હું કેમેરા મારા ચાલુ જ હશે તમારી ઉપર. સીસીટીવી કેમેરો હું બેઠી જ છું, ગમે ત્યાં જાઉં. 3 ફોનમાં નાખી દીધા. એક ફોન બંધ થાય તો બીજા ફોનમાં, ત્રીજા ફોનમાં. જય સ્વામી. ભદ્રેશભાઈ, હવે જિગીસાબેન આવ્યા છે, ચાલો હવે એમને મળું. અને ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો કે ભગવાન ખૂબ સુખી રાખે, મંગલ કરે. અને આપણે બધા સાથે મળીને ખૂબ સેવા કરી, આવી દીકરીઓની સેવા કરી, દેશની સેવા કરી. કેમ કે એક દિવસ તો આ શરીર નાશવંત જ છે, પૂરું જ થઈ જવાનું છે. તો બધા એક કોઈ અનથી કોઈ સેવા કરે, કોઈ મનથી ને કોઈ ધનથી. બસ આપણે બધા એક સાંકળ બની. આજ બહુ બધું બોલવું હતું પણ મહેમાન આવ્યા છે, એટલે હવે ક્યારેક પાછી લાઈવ થઈશ ત્યારે બોલીશ કે આપણે બધા એક સાંકળ બની અને ખૂબ સેવા કરીને ભગવાનને રાજી કરી. બસ કે આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે ને, ખાલી આપણા એક માટે નથી, આપણાથી થાય એટલી સેવા કરી અને દેશને મદદરૂપ બની અને આવી દીકરીઓને ભણાવી અને એના ધ્યેય સુધી પહોંચાડી. એમાં મારો એકનું યોગદાન ન હોય, તમારું બધાનું યોગદાન હોય, કોઈ અનથી, કોઈ મનથી, ધનથી. એટલે ભગવાન સૌનું મંગલ કરે ને ભગવાન બધાને સુખી રાખે. આજે માતાજીને પણ પ્રાર્થના કરું 8મા નોરતે કે મા દુર્ગા બધાના જીવનમાં ખુશી લાવે અને અખંડ બધાની ભગવાન માતાજી રક્ષા કરતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે તમારે બધાની તાર દર્શન કર્યા વડતાલ, અને ભગવાનને બહુ પ્રાર્થના કરી છે, બહુ જ પ્રાર્થના કરી છે કે ભગવાન ખૂબ સુખી રાખજો. જે અમારી સાથે અન મન ધનથી જોડાણા છે, હું જે પણ સેવા કરું છું, જે એ પણ બધું ફળ છે ને મારા દાતાશ્રીને આપજો. કેમ કે આ દાતાશ્રી હોય ને ત્યારે આ બધું ચાલતું હોય છે. ધનનું કામ ધનથી થતું હોય છે, ખાલી બધું વાતુંથી નથી થતું. એટલા માટે કોઈ પણ નાનું મોટું ગુપ્ત દાન કરતા હોય છે. કેમ કે અમારા અનિલભાઈ રોજે સાંજ પડે ત્યાં 100 રૂપિયા 50 રૂપિયા હોય જ દાન. સવાર ઉઠે ત્યાંથી હોય, કંઈક 10 હોય, કંઈક 20 હોય, કંઈક 50 હોય, 100 હોય. આવા તો કેટલા બધા દાતા હોય, ઘણા બધા. કોઈ નામ ન આપતું હોય અને એવી રીતના સેવા કરતા હોય ગુપ્ત દાનથી. તો ભગવાન સૌને સુખી રાખે, મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો, બધાને જય સ્વામિનારાયણ અને બધા રાજી રહેજો. ભગવાન સૌનું મંગલ કરે. તમે માં દુર્ગા છો? ના ના, આપણે દુર્ગા નથી, આપણે એક મનુષ્ય છીએ. બસ આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા છે. તો થેન્ક યુ શિલ્પાબેન ભીખાભાઈ પટેલ અમેરિકાથી, થેન્ક યુ. હસ્તે રવિન્દ્રભાઈ, થેન્ક યુ. તમે જે અતુલભાઈ સાથે મને સેવા મોકલી હતી, મળી ગઈ છે. જોકે હું શિલ્પાબેનને મળી નથી, રવિન્દ્રભાઈને મળી નથી, પણ દાતા એકાબીજા દાતા શ્રી દ્વારા
મદદરૂપ બનતા હોય તો થેન્ક યુ. તમારી જે સેવા મોકલી હતી અતુલભાઈ સાથે મને મળી ગઈ છે અને ખૂબ ખૂબ આભાર બધાનો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.